હેલો, ગુડ મોર્નિંગ મિત્રો. કેમ છો? આઈ હોપ બધા ફાઇન હશો. હવે આપણે કરંટ અફેર આજના જોઈએ, બરાબર. એ પહેલાં તમામ જે નવા મિત્રો છે એમને ખાસ વિનંતી કે એકવાર તમે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો, બરાબર. તમારું જે પ્રોત્સાહન છે એ જ મને વિડીયો બનાવવા માટે મોટિવેટ કરે છે. તો તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરશો તો મને વધારે પ્રોત્સાહન મળશે. આજે આપણે ટ્યુઝડે 23/4ના કરંટ અફેર્સ જોઈ લઈએ. છાપું કેવી રીતે વાંચવું મેં તમને અગાઉ પણ જણાવ્યું. આપણે તમે અહીંયાથી ચાલુ કરે તો તમે જોશો, બરાબર. તો સૌપ્રથમ આપણે શરૂઆત કરીએ. તો સૌથી મોટી ન્યૂઝ છે રાજ્ય પરીક્ષામાં ભરતી મારફતે, બરાબર, પરીક્ષા મારફત જે ભરતી કરવામાં આવી તેમાં મોટા પાયે ગોટાળો થયો. તો કયા રાજ્યનું છે? તો મમતા સરકાર 2016ની જે શિક્ષકોની ભરતી થઈ હતી, બરાબર, એમાં સોમવારમાં હાઈકોર્ટનો ચુકાદો આવ્યો. એમાં કેટલાક શિક્ષકોને તમે જો જે ભરતી થઈ એમાં જે ગોટાળો થયો, બધાએ તો નહીં કર્યો, પણ જે ગોટાળો થયો એના કારણે 25,000 જેવા શિક્ષકોને ભરતી જે થઈ હતી એ ઇનવેલિડ ગણાઈ છે, બરાબર, અયોગ્ય જાહેર થઈ છે. એટલે આ લોકોના જીવન પર પ્રશ્નાર્થ સર્જાયો છે, બરાબર. અને શું થયું કે નોકરી તો ગઈ એ લોકોની. આ જો સૌથી મોટું ઇમ્પેક્ટ તમે જુઓ કે નોકરી તો ગઈ પણ એ લોકોએ પગાર પણ પાછો આપવો પડશે, બરાબર. તો આ એક મોટું ડ્રાસ્ટિક કહેવાય એ લોકો માટે, બરાબર. અહીંયા જે જસ્ટિસ હતા એમણે ચુકાદો આપ્યો છે, એમનું નામ યાદ રાખો, જસ્ટિસ દેંગબાસુ બસાક અને જસ્ટિસ મોહમ્મદ રશીદ, બરાબર. એમની બેન્ચે જે ચુકાદો આપ્યો છે એ ખૂબ જ જોરદાર ચુકાદો છે, બરાબર. અને બંગાળની સરકારે સુપ્રીમ કોર્ટમાં આને પડકાર્યો છે. ઓકે, તો તમને પૂછાય કે કઈ રાજ્યમાં ભરતી જો ચુકાદો રદ થયો છે શિક્ષકની ભરતી, તો એ પશ્ચિમ બંગાળ. ત્યાર પછી છે કેન્ડિડેટ સેટ્સ, બરાબર. ડી ગુકેશ ખાસ યાદ રાખજો, આ પરીક્ષામાં પૂછાય એવો પ્રશ્ન છે, બરાબર. ડી ગુકેશ કોણ છે તમને પૂછાય તો તમને જણાવવાનું કે ડી ગુકેશ જે છે એ કેન્ડિડેટ ચેસના 70 વર્ષના જે છે એમણે ઇતિહાસ રચ્યો છે, બરાબર. 40 વર્ષ જૂનો જે એમને રેકોર્ડ તોડ્યો છે, બરાબર. આ રહ્યા ડી ગુકેશનો જે ફોટો છે, બરાબર. તો અમેરિકાના હિકારુ નાકોમુરા સામે છેલ્લી બાજી ડ્રો કરી 9 પોઈન્ટ સાથે ટાઇટલ જીત્યું છે, બરાબર. તો વિશ્વનાનંદ સાથે પણ એમણે ફોટો પડાયેલો છે, અહીંયા આપેલો છે, બરાબર. તો જો 17 વર્ષીય ગ્રાન્ડ માસ્ટર ડી ગુકેશ કોણ છે? ગ્રાન્ડ માસ્ટર છે ડી ગુકેશ. કેન્ડિડેટ્સ ચેસ ટુર્નામેન્ટનું ટાઇટલ જીતીને ઇતિહાસ રચ્યો છે. જે કેન્ડિડેટ્સ જે ટુર્નામેન્ટ હોય છે ચેસની, એને જીતીને 17 વર્ષે જીતીને ઇતિહાસ રચ્યો છે, બરાબર. બધા જીતતા હોય છે પણ એમણે 17 વર્ષે જીત્યો છે એટલે ઓબ્વિયસલી એક ઇતિહાસ રચ્યો કહેવાય, બરાબર. પછી જુઓ, બસ એટલું ખાસ ડીપ 9 પોઈન્ટ છે, બરાબર. 2018માં ગુકેશ એમને તમને પૂછાય એમના વિશે સ્ટેટમેન્ટ, તો 17 વર્ષે જીત્યા છે. 2018માં ગુકેશે એશિયન યુથ ચેમ્પિયનશિપમાં પણ કુલ 5 ગોલ્ડ મેડલ જીત્યા હતા અને 2019માં ગ્રાન્ડ માસ્ટર બન્યા હતા. આ સમયે તેમની ઉંમર 12 મહિના 17 મહિના હતી, બરાબર. તો 78 લાખનો જે એમને પુરસ્કાર મળવાનો છે. તો આની પહેલાં ચેન્નઈમાં રહેતા ગુકેશે કાસ્પારોવનો, બરાબર, તમને પૂછાય કોનો રેકોર્ડ તોડ્યો છે? તો કાસ્પારોવનો રેકોર્ડ તોડ્યો છે, જેણે 1984માં 22 વર્ષની ટુર્નામેન્ટ જીત્યું હતું. હમણાં કેટલા વર્ષે જીત્યું છે? 17 વર્ષે. ઓકે, ત્યાર પછીનો છે પડતર કેસમાં ઝડપીની સુનાવણી માટે ગાઈડલાઇન ઇસ્યુ કરવા બાબત પાછલા વર્ષે MP MLA સામેના 2000થી વધુ કેસનો ચુકાદો આવ્યો છે, બરાબર. તો આપણે ચૂંટણી પ્રક્રિયાના ભાગરૂપે ચૂંટણી સુધારા તો ન્યાયાલય સુધારની એક આપણે જ્યારે પણ એક્ઝામમાં કોઈ પ્રશ્ન પૂછાય તો તમે મેન્સમાં ખાસ કરીને લખી શકો છો કે પાછલા વર્ષે MP MLA સામેના 2000થી વધુ કેસનો ચુકાદો આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે સોમવારે એક સુનાવણી દરમિયાન જાણકારી આપવામાં આવી હતી કે પાછલા વર્ષે દેશમાં સાંસદો અને ધારાસભ્યોની સામે નોંધાયેલા કુલ કેસોમાંથી 2000 કરતાં વધારે કેસોમાં ચુકાદો આવી ગયો છે, બરાબર. તો આ જે ધારાસભ્યો અને જે સાંસદ હોય છે, બરાબર, એમની સામે મોટાભાગે કેસો થતા જ હોય છે. ઘણી વખત જેન્યુઇન કેસ હોય છે, ઘણી વખત અદાવતમાં થતા હોય છે, બરાબર. તો અસંખ્ય કેસ એમના ઉપર પડતર હોય છે, છતાં એ લોકો ચૂંટણી જીતે છે અને જીતી જાય છે, લડે છે અને જીતી જાય છે, બરાબર. તો જરૂરી છે કે એ ચૂંટણીનું ફોર્મ ભરે અથવા કોઈ પણ ચૂંટણી લડે એ પહેલાં જ એમના જે ક્રિમિનલ એમની પર જે આરોપો છે, બરાબર, એ પુરવાર થવા જોઈએ અથવા એનો નિકાલ આવવો જોઈએ, બરાબર. તો જનપ્રતિનિધિઓની વિરુદ્ધ નોંધાયેલા કેસની સુનાવણીમાં ઝડપી આવવી જોઈએ, બરાબર. 2019ની લોકસભાની ચૂંટણીમાં પણ કેટલા ઉમેદવારો હતા? ટોટલ 7,000 ઉમેદવારો હતા. એમાંથી 1500 સામે આપરાધિક કેસ હતા, જેમાં 1070 સામે ગંભીર અપરાધ કેસ હતા. જુઓ તમે આ બધા ડેટા છે ને આપણા લોકતંત્રમાં જો એસે પૂછાય તો લખી શકો કે ઉમેદવારોમાંથી 1500 સામે આપરાધિક કેસ, 1070 સામે ગંભીર અપરાધિક કેસ,
19માં ચૂંટાયેલા 514 સાંસદમાંથી 225 એટલે કે 44% સાંસદો સામે આપરાધિક કેસ હતા, બરાબર. એટલે તમે જોઈ લો કેટલું જબરદસ્ત કહેવાય કે 44% સાંસદો આપણા આપરાધિક પૃષ્ઠભૂમિ ધરાવે છે, બરાબર. 1 જાન્યુઆરી 2023 સુધીમાં આવા 4600 જેટલા કેસ દાખલ હતા, જેમાંથી 2000 કેસમાં ચુકાદો આવ્યો છે, બરાબર. એટલે આ તમે લખી શકો છો. પછી એક મહત્વનું છે વિઝા નિયમમાં ફેરફાર. ભારતીય નાગરિકોને EUમાં 5 વર્ષના વિઝા મળશે. યુરોપિયન યુનિયનમાં 5 વર્ષના વિઝા મળવાની જાહેરાત કરી છે. તો કયા દેશમાં મળશે? EU. તમારે ખાસ યાદ રાખવાનું. યુરોપિયન યુનિયન, યુરોપિયન સંઘમાં ભારત માટે અપનાવેલા સેંગેન વિઝાની અવધિમાં મોટો ફેરફાર કર્યો છે. સેંગેન વિઝા એટલે યુરોપિયન યુનિયન તેની આજુબાજુના જે પણ રાષ્ટ્રો છે, બરાબર, એ લોકોનો વિઝાને સેંગેન વિઝા કહે છે. તમને પૂછાય છે સેંગેન વિઝા, તમે એકવાર સર્ચ કરી લેજો કે સેંગેન વિઝા છે શું, બરાબર. તો યુરોપિયન યુનિયન અથવા એની આજુબાજુના જે રાષ્ટ્રો છે, બરાબર, એ લોકોનો કમ્બાઇન્ડ જે વિઝા હોય છે એને સેંગેન વિઝા કહે છે, બરાબર. તો છેલ્લા 3 વર્ષમાં મોટા 2 વિઝા મેળવ્યા. છેલ્લા 3 વર્ષમાં 2 વિઝા મેળવ્યા અને કાયદેસર ઉપયોગ કર્યા બાદ ભારતીય નાગરિકો 2 વર્ષ માટે માન્ય રહે તેવા લાંબા અને મલ્ટિપલ એન્ટ્રીના સેંગેન વિઝા આપવામાં આવશે. નવા નિયમ અનુસાર જો ભારતીય પાસપોર્ટ માન્યતા બાકી હશે તો 2 વર્ષના વિઝા બાદ સામાન્ય રીતે 5 વર્ષ સુધીના વિઝા આપવામાં આવશે. જો આ રહ્યું સેંગેન ક્ષેત્રમાં કેટલા દેશો, તો યુરોપિયન યુનિયનના ખાસ મહત્વનું છે 29 દેશો સામેલ છે, તેમાં 25 યુરોપિયન સંઘના દેશો છે. નવા નિયમો પછી આ દેશમાં બરાબર ભારતીયોને વધારે સમયના વિઝા મળશે. યુરોપિયન સંઘે નવા નિયમો 18 એપ્રિલથી અપનાવ્યા છે. સામાન્ય રીતે આ વિઝાની માન્યતા એન્ટ્રી ડેટથી શરૂ થઈને મહત્તમ 90 દિવસ. યાદ રાખજો, એન્ટ્રી ડેટથી મહત્તમ 90 દિવસો. તમારા માટે મહત્વનું સેંગેન દેશોમાં કેટલા? 29 દેશો અને 25 યુરોપિયન સંઘના છે, 4 અન્ય દેશો છે, બરાબર. અને 90 દિવસ સુધીની માન્યતા રહેશે. તો તમારે આ ખાસ યાદ રાખવાનું છે. હવે બીજું મહત્ત્વનો જે આપણા બ્રેન ડ્રેનનો જે કહેવાય ને બેન ડ્રેન, બરાબર, એનો વિષય છે. બેન ડ્રેન એટલે આપણા યુવાઓ અથવા જે ખૂબ જ મહત્ત્વના ક્ષેત્રમાં હોશિયાર વિદ્યાર્થીઓ અથવા વ્યક્તિઓ છે એ ભારત દેશ છોડી અન્ય દેશનું નાગરિકત્વ લે એને બ્રેન ડ્રેન કહેવાય, બરાબર. શું કહેવાય? બેન ડ્રેન કહેવાય. ઓકે. તો અહીંયા જુઓ 2022માં કુલ 65,000 ભારતીયો અમેરિકાના નાગરિક બન્યા, બરાબર. યાદ રાખજો, ખાલી અમેરિકાના, અન્ય દેશનું તો અલગ. તો જે 65,000 લોકો અન્ય દેશના નાગરિકો અમેરિકાના નાગરિક બન્યા, બરાબર. તો અમેરિકામાં નવા નાગરિકો બનવા મળશે ભારતીય બીજા ક્રમે સૌથી મોટો સમુદાય છે, બરાબર. અને USAમાં અત્યાર સુધીમાં કેટલા લોકો છે? 28 લાખ લોકો ભારતીય છે, બરાબર. તો 2022માં પ્રથમ ક્રમે મેક્સિકો સૌથી પ્રથમ આવી ગયા. મેક્સિકો આવીને તેમને USAમાં આવીને મેક્સિકન લોકોએ નાગરિકતા લીધી અને પછી ભારતીયોનો નંબર આવે છે, બરાબર. હજુ પણ 2.90 લાખ લોકો ભારતીય નાગરિકતાને પાત્ર છે, બરાબર. તો એ કોણે રિપોર્ટ આપ્યો છે? તો અમેરિકનની લેટેસ્ટ સંસદીય રિપોર્ટ. તમને રિપોર્ટ પણ પૂછી શકે કોણે આપ્યો? તો અમેરિકાની જે સંસદ છે, બરાબર, એમણે રિપોર્ટ આપ્યો છે. તો મેક્સિકો બાદ ભારત હવે અમેરિકા માટે નવા નાગરિકોનું બીજું સૌથી મોટું સ્ત્રોત બની ગયું છે, બરાબર. 2022 સુધીમાં 4,60,00,000 વિદેશી મૂળના નાગરિકો અમેરિકામાં વસવાટ કરે છે, બરાબર. એટલે 4 કરોડ લોકો જે અમેરિકામાં રહે છે બહારના છે, જેમાંથી, બરાબર. અને અમેરિકાની વસ્તી જો આપણે 1-2 રાજ્ય ભેગા કરીએ એટલી થઈ જાય 33 કરોડની વસ્તી છે, બરાબર. અને એમાં 14% અન્ય દેશના નાગરિકો છે, બરાબર. 15 એપ્રિલના તો આપણે નેચરલાઇઝેશન પોલિસી રિપોર્ટ અનુસાર નાણાકીય વર્ષ 2000માં કુલ 9 લાખ લોકો અમેરિકાના નાગરિક બન્યા, બરાબર. અને આમાં પ્રથમ મેક્સિકો છે અને બીજો ભારત, પછી ફિલિપિન્સ, ક્યુબા અને ડોમિનિયન ગણરાજ્યના ક્રમ આવે છે, બરાબર. તો આખું તમારે એસેમાં પૂછાય અથવા તો લખવાનું થાય બેન ડ્રેન એટલે શું, કેમ લોકો વિદેશ જતા રહે છે, એમને રોકવા શું કરી શકાય, એ માટેનો આખો એસે પૂછાઈ શકાય એવું છે. ઓકે. અને અહીંયા તો કે 2023 સુધીમાં ભારતમાં જન્મેલા 2.90 લાખ વિદેશી નાગરિકો છે. ઓકે. 2.90 લાખ લોકો હજુ પણ વિદેશમાં ભારતના વસે છે. ઓકે. તો આ તમારા માટે ખૂબ જ મહત્ત્વનો એ હતો, બરાબર. હવે એક જે છે એક જે છે એ એક્ઝામમાં કદાચ પૂછાઈ શકે એને રિલેટેડ, બરાબર. આધ્યાત્મક નગરીમાં 35 મુમુક્ષોએ સંસારી વેશ ત્યાજી ભગવાન મહાવીરનો વેશ અંગીકાર કર્યો. તમને ખબર છે હમણાં જ મહાવીર સ્વામીજીની જન્મજયંતિ હતી, તેના દિવસે જે ભિક્ષુકોએ મુમુક્ષોએ સંસાર છોડ્યો છે 35 મુમુક્ષોએ, બરાબર. તો એનો એક મોટો પ્રોગ્રામ હતો અહીંયા રિવરફ્રન્ટ પર અમદાવાદમાં, બરાબર. તો 35 જૈન દીક્ષાનો મહોત્સવ દીક્ષા મહાનાયક આચાર્ય વિજય યોગેશ કુલકુરીજી મહાજીના પાત્રના હાથે, બરાબર, સંપન્ન થયો, બરાબર. તો ખાસ આપણા માટે મહત્ત્વનું છે કે દીક્ષા કયા ધર્મનું છે? તો જૈન ધર્મનું છે. ઓકે.
ત્યાર પછી આ ખાસ એટલું જ છે ને, પણ તમારે જાણવું પડે, ચૂંટણી પર લક્ષી છે. એટલે ચૂંટણીમાં ચિત્ર સ્પષ્ટ. લોકસભાની 25 બેઠકો માટે 265 ઉમેદવારો. એક જે બેઠક હતી સુરતની નિર્દલીય થઈ ગઈ છે, સોરી નિર્વિરોધ જીતી ગયા છે ભાજપે, તમને ખબર હશે. તો હવે 25 બેઠકો માટે કેટલા ઉમેદવાર છે? 265 ઉમેદવાર છે. અને એના કારણે શું થયું, અમદાવાદ પશ્ચિમની જે સીટ છે એમાં 2 બેલેટ યુનિટ મુકાશે, બરાબર. કારણ કે ઉમેદવારો વધી ગયા છે. અને બારડોલીમાં માત્ર 3 ઉમેદવાર વચ્ચે જંગ, બારડોલીમાં સૌથી ઓછું, બરાબર. 433માંથી ઇલેક્શન કમિશને 328 ઉમેદવારોને ચૂંટણી લડવા મંજૂરી આપી. 63 પાણીમાં બેઠા, એટલે પાછા ફોર્મ કર્યા. 12 બેઠકોમાં 19 મહિલાઓની ઉમેદવારી. બનાસકાંઠા 2 બહેન વચ્ચે ટક્કર, બરાબર. તો 12 બેઠકોમાં 19 મહિલાઓએ ઉમેદવારી છે, બરાબર. તો તમે જોઈ લો કે અહીંયા જોઈ લો કે જે આપણી કોન્સ્ટિટ્યુશન એ વાઇઝ ઉમેદવારો કેટલા છે. કચ્છમાં 11, બનાસકાંઠામાં 12, પાટણમાં 10, મહેસાણામાં 6, સાબરકાંઠામાં 14, ગાંધીનગર 14, અમદાવાદ પૂર્વમાં વધારે છે 18, બરાબર. એટલા માટે, બરાબર. અમદાવાદ જે SC પશ્ચિમ છે એમાં માત્ર 6 ઉમેદવાર, સુરેન્દ્રનગર 14, પછી બધા તમે ક્રમ જોતા જજો. સુરત તો તમને ખબર છે બિનહરીફ થઈ ગયું છે, બરાબર. અને આ પણ એક ફેક્ટ યાદ રાખજો કે આ ચૂંટણીમાં સૌથી વધારે મહિલા અનામતનો સૌથી વધુ લાભ ઉત્તર ગુજરાતને થશે, બરાબર. પછી આ તો આપણા માટે ખાસ એટલું બળ નથી. તમારે ન્યૂઝપેપરમાં ખાસ આ જ વધારે વાંચવાનું હોય છે કે આપણે એક્ઝામ લક્ષ્ય શું છે અને શું નહીં. પૂરેપૂરું વાંચો તો એપ્લાય કરવાનું જે તમારા માટે મહત્ત્વનું હોય છે કે તમે કેવી રીતે એને એપ્લાય કરી શકો છો. ઓકે, પછી આ તમને ખબર હશે કે હવે ગરમી ચાલુ થઈ ગઈ છે, બરાબર. તો 5 દિવસે એમ્બ્યુલન્સે 341 કોલ આવ્યા. તો અમદાવાદમાં સૌથી વધુ લોકો મારતા પડતા હોય છે, બરાબર. તો જસ્ટ દરરોજ ચક્કર ખાઈને 68 લોકો પડી જાય છે. તો ખાસ ધ્યાન રાખજો તમારા સ્વાસ્થ્યનું. એક્ઝામ સાથે સ્વાસ્થ્ય પણ જરૂરી છે, બરાબર. પછી એક મહત્ત્વનો આખો લેખ છે ક્લાઉડ સીડિંગ શું છે, બરાબર. તો અહીંયા તો આપણે એક્ઝામ અહીંયા આખો તો આપણે રીડ નહીં કરી શકીએ, પણ ક્લાઉડ સીડિંગ શું છે હું તમને ટૂંકમાં સમજાવું. કૃત્રિમ વરસાદ માટેનો એક પ્રયોગ છે જે વૈજ્ઞાનિકો ખૂબ જ મહત્ત્વ આપી રહ્યા છે અને અપ્રાકૃતિક રીતે વ્યવસ્થા કરી છે. તો આનો ડિટેલમાં તમે વાંચી લેજો, બરાબર. અને એની નોટ્સ બનાવી લેજો. પછી ખૂબ જ મહત્ત્વનું છે, આજે શું છે? વિશ્વ પુસ્તક દિવસ છે. ખાસ યાદ રાખજો, શું છે? વિશ્વ પુસ્તક દિવસ છે. કોમેન્ટમાં જણાવજો તમારામાંથી કેટલા લોકોને પુસ્તક વાંચવાનો શોખ છે. મને પુસ્તક વાંચવાનો ઘણો બધો શોખ છે, બરાબર. મારી પાસે સ્પર્ધાત્મક પુસ્તકો કરતાં અન્ય પુસ્તકો વધારે છે. ઓકે, તો આજે શું છે? વિશ્વ પુસ્તક દિવસ. વિશ્વ પુસ્તક દિવસની શરૂઆત ક્યારે થઈ હતી? 1998માં શરૂ થઈ હતી. લંડનના ગ્લોબલ થિયેટરમાં વડાપ્રધાન ટોની બ્લેર દ્વારા શરૂ કરવામાં આવી હતી. આ દિવસે કાવ્ય સંગ્રહ પણ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. તો મુખ્ય લોકોને પુસ્તકો વાંચવા કરવા માટેના એક હેતુ વડે આમનો વિશ્વ પુસ્તક દિવસ ઉજવાય છે. ઓકે, પછી આજે હનુમાન જયંતિ છે. તો હનુમાનજીના નવોન્મેષી વિચારી નેતૃત્વનો ગુણ હતો. હનુમાન જયંતિ વિશે ટૂંકમાં તમે કંઈક જોઈ લોજો, બરાબર. પ્રિલિમમાં કદાચ કોઈક પ્રશ્ન પૂછાય એવું છે. ઓકે, પછી 10મા બોર્ડમાંની જે છે એક્ઝામ જે એના જે પરિણામ થોડાક લેટ થવાની શક્યતા છે. ઓકે, પછી બીજું બધું તો ઠીક છે, જાહેરાતો છે, બરાબર. પછી ઇકોનોમીનું જોઈ લો તો કે સોનામાં ચાલુ વર્ષનો સૌથી મોટો કડાકો, બરાબર. મિડલ ઇસ્ટનું ટેન્શન હળવું થતાં બુલિયન માર્કેટમાં ખરીદીનું વધી જોવા ઇન્ટરનેશનલ જે ઘટના બને છે એનું ઇમ્પેક્ટ જોવો. ચાલુ વર્ષમાં સોનાનો સૌથી મોટો કડાકો 10 ગ્રામ ભાવમાં ₹900નું ગાબડું, બરાબર. આ શું છે? આંતરરાષ્ટ્રીય ઘટનાનો પ્રભાવ છે, બરાબર. પછી આ બધું જે છે આ પૂછાય એવું છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીનો કોન્સોલિડેટેડ નેટ પ્રોફિટ પણ 1 મહિના ઘટીને 18 કરોડ, બરાબર. 18,951 કરોડ. તો આ તમારા માટે ખાસ એટલું મહત્ત્વનું નથી. આ મહત્ત્વનું છે. ચીનની અવગણના કરતાં રોકાણકારોને ભારતે આકર્ષવાનો પ્રયાસ કર્યો છે. ચીનની અવગણના કરી છે રોકાણકારો માટે. તો ભારતે બેન્કિંગ, ડિફેન્સ અને વીમા ક્ષેત્રે FDIના નિયમોમાં છૂટછાટ આપવા વિચારણા ચાલી છે કે જેથી એ લોકો અહીંયા ભારતમાં આકર્ષાય, બરાબર, અને ભારતમાં મૂડી રોકાણ કરે. તો આ તમે જુઓ ખાસ, બરાબર. ચૂંટણી પછી અંતિમ નિર્ણય લેવામાં આવશે અને શું થશે
કે બેન્કિંગ ક્ષેત્રે અત્યારે હાલ 74% છૂટ છે, ખાસ યાદ રાખજો, બરાબર. જેમાંથી 49% ઓટોમેટિક રૂટ, જાહેર ક્ષેત્રની બેંકમાં સરકારની મંજૂરીને આધીન 20%, વીમા ક્ષેત્રની કંપનીઓમાં 49%, બરાબર. જ્યારે ઇન્ટરમીડિયેટ જે હોય એમાં શરતોને આધીન 100% છે. ડિફેન્સ ક્ષેત્રમાં નાના હથિયારો અને એમ્યુનિશન ઉત્પાદન કરતી કંપનીઓને 100% નાના ઉત્પાદન માટે ડિફેન્સ ક્ષેત્રમાં, બરાબર, 100%, જે પૈકી 74% રોકાણ સીધું થઈ શકે છે, બરાબર. તો એફડીઆઈના પ્રભાવ ઉપર આપણે જોઈએ. એફડીઆઈ એટલે વિદેશી મૂડીરોકાણ ભારતમાં કેટલું થાય છે, તો એપ્રિલથી ડિસેમ્બર 2023 સુધીમાં એફડીઆઈ 13% ઘટીને આપણું ઘટી ગયું હતું. એપ્રિલથી ડિસેમ્બર 23માં $32.03 અજબ થઈ ગયું હતું, બરાબર. યુએનસીસીડીના અહેવાલ અનુસાર 2023માં ભારત એફડીઆઈ માટે સૌથી આકર્ષક ધરાવતા રાષ્ટ્રો 5 રાષ્ટ્રોમાંથી છે, બરાબર. તો આ ખાસ તમારે જોવાનું. આ બધા જે લેખ તમે વાંચો ને તો લખી રાખો. એક અલગ કોલમ લાવો, ઇકોનોમિક્સ, સ્પોર્ટ, ગુજરાત, પછી અર્થશાસ્ત્ર, ભૂગોળ, બરાબર, ઇતિહાસનું કોઈક ટૉપિક હોય તો એનાથી શું થાય, તમને જ્યારે રિવાઇઝ કરવું હોય તો સરળતાથી તમે રિવાઇઝ કરી શકો. ઓકે. પછી છે 2024માં પીયુસી બેન્કોએ વળતર આપવામાં ખાનગી બેન્કોને માત કરી, બરાબર. તો પીયુસીનું જે સેક્ટરની જે બેન્કો છે એમનું પરફોર્મન્સ સુધર્યું છે, ખાસ એ યાદ રાખવું, બરાબર. જોઈ લો. પીયુસી બેંકમાં સૌથી વધુ 41.5%, ઇન્ડિયન ઓવરસીઝ બેન્કે આપ્યું છે, બેંક ઓફ મહારાષ્ટ્ર સેકન્ડ 36.4%, પંજાબ એન્ડ સિંધ બેંક 36.4%, બરાબર. ખાનગી બેન્કોમાં ફર્સ્ટ બેંક માઇનસમાં જ ગયું છે, બંધન બેંક, એચડીએફસી બેંક 10%, માઇનસ આરબીએલ 9%, એચડીએફસી. એટલે મીન્સ કે પીયુસી બેંકમાં લોકોનો વિશ્વાસ વધી રહ્યો છે આના કારણે, બરાબર. તો પણ સરકારે 5 પીયુસી બેંકમાં પોતાનો હિસ્સો વેચવો પડશે એવું, બરાબર, જણાવ્યું છે, બરાબર. તો બજાર નિયમન સંસ્થા કરતી સેબી છે, બરાબર. તો 3 વર્ષના સમયગાળામાં આ કંપનીમાં પબ્લિક શેર ઓછામાં ઓછું 25% હોય અનિવાર્ય છે, જેનું 25%થી ઓછું હોય પબ્લિક શેર હોલ્ડિંગ, બરાબર. સરકાર તેમની માલિકીની કુલ 5 બેંકમાંથી 90%થી પણ વધારે હોલ્ડિંગ ધરાવે છે. આથી સરકારને 5 બેંકો કઈ યાદ રાખજો: સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન ઓવરસીઝ બેંક, બેંક ઓફ મહારાષ્ટ્ર, યુકો બેંક અને પંજાબ એન્ડ સિંધ બેંકમાં લઘુમતી હિસ્સાનું વેચાણ કરવું પડશે. સરકારે માટે ઓગસ્ટ 2025ની મર્યાદા નક્કી કરી છે. તો સરકાર હજુ 5 પીએસયુ બેંકો છે, બરાબર, એનો હિસ્સો વેચીને ખાનગીકરણ તરફ થોડુંક આગળ વધશે, બરાબર. પછી આ જે છે તમારે ઇઝરાયલ ઈરાન જે સંઘર્ષ છે, બરાબર, એને ફ્રેટ કોસ્ટ ડબલ થઈ, એનું જો આ ઇમ્પેક્ટ છે તમારે પૂછાય કોઈ પણ વોરના ઇમ્પેક્ટ શું છે તો આખું તમે વાંચી લેજો, બરાબર. કેવા ક્ષેત્ર પર કઈ અસર જોવા, આવું તમને કોઈ બુકમાં જોવા નહીં મળે, આ તમને માત્ર આવા વર્તમાનપત્રો વાંચવાથી મળશે. તો ઇલેક્ટ્રોનિક ક્ષેત્રે ઉદ્યોગની ચિંતા, રો મટીરિયલની અછત થઈને વધતી પડતર થઈ ગઈ છે. એન્જિનિયરિંગ ક્ષેત્રની દુવિધા, ડિલિવરીની સમસ્યામાં 3 હપ્તાનો વિલંબ થયો છે. ઓટોમેટિવ ઇન્ડસ્ટ્રીનું સંકટ વધ્યું છે, બરાબર. ટી ઉદ્યોગની તાજગી ગાયબ થઈ ગઈ છે. ભારતની થતી નિકાસ વેપારમાં 3જા સ્થાને છે ઈરાન. ત્યાં જરી સંકટને કારણે ચિંતાજનક ટેક્સટાઇલ જગતની સમસ્યા, વર્કિંગ કેપિટલ સાયકલ પ્રભાવિત. જો કેટલું સુપર છે, આવું તમને ક્યાં મળે, કઈ બુકમાં મળે? એટલે કોઈ ન્યૂઝપેપર રોજ વાંચવાનું રાખો. કેટલાક ક્ષેત્રો કાચા તથા માલ સામાનની તીવ્ર અછતનો સામનો કરી રહ્યા છે. ઓકે. તો આખો એક તમારા માટે આખું એક ખૂબ જ મહત્ત્વનું છે, બરાબર. પછી નિફ્ટીનું છે, એટલું બધું ખાસ ઇમ્પોર્ટન્ટ આપણા માટે નથી. પછી તો જાહેરાતો છે. પછી જે છે 622 કરોડના રૂપિયાની નેટવર્થ સાથે કોંગ્રેસના સ્ટાર ચંદુ બીજા તબક્કાના સૌથી ધનવાન ઉમેદવાર. તો આ સૌથી વધુ ધનવાન ઉમેદવાર છે, બરાબર, ખાસ યાદ રાખજો. કઈ બેઠક પરથી છે? ઓલ્ડ મૈસૂરની માંડિયા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર વેંકટરમણ ગૌડાની વાર્ષિક આવક 16.28 કરોડ, બરાબર. તો આ બધું ચૂંટણીમાં ચાલતું રહે છે, આપણે ખાસ આપણા માટે ઇમ્પોર્ટન્સ નથી, પણ જસ્ટ જનરલ નોલેજ માટે, બરાબર. જો હવે જ્યાં બિનહરીફ સુરતમાં ભાજપના જે બિનહરીફ ચૂંટાયા છે તો એ રાજકારણનો વિષય છે. આપણે જીકેનો વિષય શું છે, બરાબર. તો કુલ 36 બરાબર લોકો બિનહરીફ ચૂંટાયા છે, બરાબર. સુરતથી ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ ચૂંટણી પૂર્વે જ બિનહરીફ છે. જોકે આ પૂર્વે પણ ઘણા ઉમેદવારો ચૂંટણી પહેલાં બિનહરીફ જીતી ચૂક્યા છે. દેશની ચૂંટણી મુકાબલામાં 7 દાયકાના ઇતિહાસમાં 36 ઉમેદવારો ચૂંટણી પૂર્વે હરીફ ઉમેદવારના ઉમેદવારી પત્ર રદ થવાના કારણે, બરાબર, બિનહરીફ ચૂંટાઈ ગયા છે. 1951માં સ્વતંત્ર ભારતની પ્રથમ ચૂંટણીમાં 10, યાદ રાખજો, પ્રથમ ચૂંટણીમાં 10
જ્યારે જૂન 2012માં યુપીની કન્નૌજ લોકસભા બેઠક માટેની પેટા ચૂંટણીમાં તત્કાલ મુખ્યમંત્રી કેજરીવાલ ડિમ્પલ યાદવ સામેના 2 ઉમેદવારી પાછી ખેંચી લીધી. ડિમ્પલ જીતી ગયા. બરાબર. આ બધું મ્યુચ્યુઅલ હોય. જો આ જે અપક્ષ લોકો હોય છે એ તો એમની પર આરોપો છે કે નાણાકીય તોડ માટે ઊભા રહેતા હોય છે. બરાબર. છેલ્લે આવું કંઈ થાય એટલે એમને ફાયદો થઈ જાય. પછી જો ફારૂક અબ્દુલ્લા, વાયબી ચૌહાણ પણ નિપક્ષ ચૂંટાયા હતા. તો 1951માં 10 ઉમેદવાર બરાબર નિર્વિરોધ ચૂંટાયા હતા એવું તમે કહી શકો. તો ટોટલ તમારે ખાસ યાદ રાખવાનું છે 36 જેવા ઉમેદવારો ચૂંટાયા છે બિનહરીફ. ઓકે. બીજું તો ખાસ આ મહત્ત્વનું છે કે તમને કદાચ પૂછી શકે તમે ઇન્ટરવ્યૂમાં જાઓ તો નેક્સ્ટ એક્ઝામમાં મેન્સમાં કે ભાઈ ચૂંટણીમાં ઓછું મતદાન થવાના કારણો તમારા મતે કયા છે. અને જો તમે કલેક્ટરશ્રી હોવ અથવા તમે પ્રભારી હોવ કોઈ પણ પક્ષના તો તમે કયા પ્રયત્નો કરો. બરાબર. ઓકે. તો આ આખો આર્ટિકલ તમે વાંચી લેજો. તો હીટ વેવના કારણે, ગરમીના કારણે, પછી લોકોનો ઉત્સાહ ઘટી ગયો છે એવું બી કહી શકાય ચૂંટણીમાં. બરાબર. ઘણા બધા કારણો છે. બરાબર. પછી આગળ જઈશું તો પછી આખો જે શું છે પોલિટિકલ લેક્સ વધારે હશે હમણાં ચૂંટણીના. ઓકે. પછી બધું જ છે. કદાચ આ પૂછાય કે મિયાઓ સિસ્ટર્સ ફેસ્ટિવલ ક્યાં યોજવાય છે. તો ચીનના ગુઈજોંગ પ્રાંતની તાઇજિંગ કાઉન્ટીમાં. નામ થોડા વિચિત્ર હોય છે એટલે આ કદાચ આવું ખૂણા ખાંચડીથી કંઈ પણ પૂછી શકે. બરાબર. જો પછી એક મહત્ત્વનું છે ટેકનોલોજીનો દુરુપયોગ, ડીપ ફેક. બરાબર. ડીપ ફેક રશ્મિકા મંદાના સાથે થયું તેવું રણવીર સાથે પણ થયું. બરાબર. તો મતદાન પૂર્વે વિડીયો વાયરલ થયો તેમને નોંધ કરાવી છે, FIR કરાવી છે. બરાબર. તો આ એક ડીપ ફેક ખૂબ જ મોટો આપણે મુદ્દો છે આપણે ટેકનોલોજીના દુરુપયોગનો. બરાબર. પછી એક આખો એક લેખ તમે વાંચી લેજો કૃષ્ણકાંત ઉનડકટજીનો છે. બરાબર. આખો જે આંતરરાષ્ટ્રીય સંબંધો છે એના કારણો છે એના ઉપર આધારિત છે. તો તમારે એક્ઝામ ખાસ કરીને મેન્સમાં લખવું હોય, સારી પ્રેક્ટિસ પાડવી તો આ બધા લેખો વાંચવા પડે. કટિંગ કરીને વાંચો, લખો જે મહત્ત્વના પોઈન્ટ્સ હોય. બરાબર. પછી ખૂબ જ મહત્ત્વનું છે બોમ્બે હાઈકોર્ટે મંજૂરી ના આપી પરંતુ સુપ્રીમ કોર્ટે 14 વર્ષની રેપ પીડિત અને 30 વર્ષના સપ્તાહનો ગર્ભ આપ્યો, ગર્ભપાતની મંજૂરી આપી. તો અહીંયા રાઇટ ટુ હેવિંગ ચાઇલ્ડ ઓર નોટ એ છે. બરાબર. કે ગર્ભપાતની મંજૂરી આપી કે બાળક એને રાખવું કે નહીં. ઓબ્વિયસલી રેપથી મધર બન્યા છે તો એમને ઈચ્છા ના હોય, કારણ કે ઘણા બધા કારણો હોય, એમની ઈચ્છા ના હોય બાળકને પોતાના જન્મ આપવાની. બરાબર. અમાન્ય કિસ્સાને ધ્યાનમાં રાખી મંજૂરી આપી. સુપ્રીમ કોર્ટે શું કહ્યું ખૂબ જ મહત્ત્વનું છે. CGIની બેન્ચે બોમ્બે કહે કે યુવાન ઉત્પીડન બાબતે બોમ્બે હાઈકોર્ટે જે મેડિકલ રિપોર્ટ પર વિશ્વાસ કર્યો તે પીડિત સગીરાની શારીરિક અને માનસિક હાલતનો આંકડો નિષ્ફળ. કોર્ટમાં જે રેકોર્ડ રજૂ કરવાનો તેમાં તે બાબત જાણવા મળી. ત્યારબાદ CGIએ કહ્યું કે આવા કેસ અપવાદો છે જેમાં બાળકોની સુરક્ષા કરવાની સગીરા માટે દરેક કલાક મહત્ત્વનો હોય છે. ઓકે. ત્યાર પછી છે અમેરિકા અને ચીન બંને ચંદ્ર પર સ્પાઇસ સ્ટેશન બનાવવાની કોશિશ કરી રહ્યા છે. બરાબર. તો ચંદ્રના કેટલાક ભાગ પર ચીન કબજો જવા માગે છે એવું નાસાના વડાએ કહ્યું છે. બરાબર. તો ચીન તો બધે જ પેલું શું કહેવાય વિસ્તારવાદી નીતિ અપનાવે છે એટલે. બરાબર. પછી આ ખૂબ જ મહત્ત્વનું હેલ્થનો જે કિસ્સો આપણા માટે મહત્ત્વનું છે. બરાબર. પતંજલિનો કિસ્સો તમે જોયો. પછી જે હેલ્થ ડ્રિંક્સ હોય છે બોર્નવિટા અને બધામાં એ ખરેખર બાળકો માટે નુકસાનકારક એવા પીણા હોય છે, દ્રવ્યો અંદર હોય છે. એક બીજો વિવાદ છે કે વિવાદ બાદ એવરેસ્ટ HDMના મસાલાનું ટેસ્ટિંગ કરાવવા કેન્દ્રનો નિર્ણય. તો શું કર્યું ચાઇના જે છે. બરાબર. સિંગાપુર બાદ હોંગકોંગમાં પણ એવરેસ્ટ HDMના મસાલા પ્રતિબંધ. ચાઇનાએ પણ વિરોધ ઉઠાવ્યો છે કે ભાઈ તમારા જે માલ અહીંયા આવે છે મસાલા એ સ્વાસ્થ્ય
ને હાનિકારક છે, બરાબર. તો ફૂડ કમિશનરે બંને બ્રાન્ડના દેશભરના મેન્યુફેક્ચરિંગ યુનિટ્સમાંથી સેમ્પલ લેવા આદેશ કર્યો, બરાબર. તો આ ખૂબ જ મહત્ત્વનું છે. એમાં શું જોવા મળે છે? ઇથિલિન ઓક્સાઇડ જોવા મળે છે. ખાસ કરીને આવા ઇથિલિન ઓક્સાઇડ શું છે તમે સર્ચ કરીને પૂરેપૂરું વાંચી લેજો, એક્ઝામમાં પૂછવાની શક્યતા વધારે છે, બરાબર. તો ઇથિલિન ઓક્સાઇડનો ઉપયોગ પર પ્રતિબંધ છતાં એવરેસ્ટના ફિશકરી મસાલામાં તેનું વ્યાપક પ્રમાણ જોવા મળ્યું છે, બરાબર. મસાલાની સેલ્ફ લાઈફ વધારવા માટે ખાસ યાદ રાખજો એનો ઉપયોગ શું છે કે મસાલો લાંબા સમય સુધી સસ્ટેન કરે, બરાબર. લાંબા સમય સુધી એ સસ્ટેન રહે એટલા માટે એને અંદર નાખવામાં આવે છે, બરાબર. તો ખાસ યાદ રાખો ઇથિલિન ઓક્સાઇડનો ઉપયોગ શું છે? ઇથિલિન ઓક્સાઇડનો ઉપયોગ લાઈફ વધારવા માટેનો છે મસાલાની, બરાબર. એમાં શું શું જોવા મળે છે? 3 મસાલામાં કાર્સોજેનિક પેસ્ટિસાઇડ, કાર્સોજેનિક એટલે જંતુનાશક ઇથિલિન ઓક્સાઇડ જોવા મળ્યું છે, ઓકે. તો ખાસ યાદ રાખજો ઇથિલિન ઓક્સાઇડ, ઓકે. ત્યાર પછી તો આપણા માટે ખાસ એટલું બધું મહત્ત્વનું નથી. પછી આ જો બિનહરીફવાળું છે તો નેવિકમાં પણ ચૂંટાઈને આવ્યા હતા, બરાબર. તો ખાસ યાદ રાખજો, લેખ વાંચી લેજો.